નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ ઝુમડાની છોરી। 50 વર્ષ પહેલાં ખુમણ પંથકના ખડકાળા ગામમાં કાળા ખાચર નામના એક કાઠી રહેતા હતા। આપા કાળાને ઘેરે 8 શાંતિની જમીન હતી, પણ 80 શાંતિના ધણીને પાલવે એવી પરોણા ચાકીર પોતાને આંગળે રાખવાનું આપાને બંધાણ થઈ ગયું હતું, એટલે આપો આજ આધેડ અવસ્થામાં પૈસે ટકે ડૂબી ગયા હતા। ડેલીએ બેઠા બેઠા કસુંબાની કેફ કરીને કાઠી પોતાનું દુઃખ વિસરતા હતા, પણ ઓરડે બેઠેલી કાઠિયાણીને તો પોતાની આપદા વિસરવાનો એકેય ઉપાય નહોતો। મહેમાનોના ભાણા સાચવવા અને મોળપ કહેવા ન દેવી, એવી મૂંઝવણો દિવસ રાત આઈને ઘેરી લેતી। એમાંય 7 ખોટના એક જ દીકરા લાખાને હવે પરણાવ્યા વિના આરો વારો નહોતો। વેવાઈ ઘોડા ખૂંદી રહ્યા હતા, વહુ મોટા થયા હતા, પણ વેવાઈની સાથે કંઈક રૂપિયા ચૂકવવાનો કરાર હતો, તે વિઘ્ન હતું। કાઠી આઈએ આપા કાળા ખુમાણને ધધડાવ્યા, કાઠી આમ કાંઈ આબરૂ રહેશે? તમારું તો રૂવાડું ક્યાં ઠકતું નથી। વેશવાળ તૂટશે તો મોઢું દેખાડશો, ત્યારે હું શું કરું? બીજું શું, ભાઈબંધોને ઊભે ગળે ખવડાવ્યા છે, તે આજ તો એકાદને ઉંબરે જઈ રૂપિયા 1000નું વેણ નાખો। આપણે ક્યાં કોઈના રાખવા છે? દૂધે ધોઈને પાસા દેશું। આપા કાળાને ગળે ઘૂંટડો ઉતર્યો, એણે નજર નાખી જોઈ, મનમાં થયું કે વડે પહોંચ્યું। ભૂવો આયર તો માણા બાળપણનો ભાઈબંધ છે, ઘોડિયાનો સાથી છે, ભગવાનને એને ઘરે માયા ઠાલવી છે। લાવ ત્યાં જ જવા દે। વંડાએ ખુમાણ પંથકમાં એક ગામડું છે, ઘોડીએ ચડીને આપા વંડે ગયા। ભૂવો આયર મોટો માલધારી માણસ હતો, તેના ઘરમાં લક્ષ્મીનો વાસ હતો। આપા કાળાને આવે વખતે એવો ટેકો આપે ખરો, પણ જોઈને જુએ તો ભાઈબંધ ઘેર ન મળે। ગામત્રે ગયેલા ઘરમાં આયરાણી હતા, તેણે આપાને તાણ કરીને રાત રોક્યા। વાળું કરતા કરતા આપાએ વાત ઉચ્ચારી, બાપ બોન, લાખાનો વિવાહ કરવાની ઉતાવળ છે, રૂપિયા 1000 સારું થઈને મારે જમીન મેળવા ન જવું પડે, તેવી આશાએ હું અહીં ભાઈને મોઢે થવા આવ્યો, પણ ભાઈ તો ન મળે। રસોડામાંથી આયરાણીએ કહેરાવ્યું, આયર તો લાંબે ગામત્રે ગયા છે, નીકળશી હશે બાપ, જેવા મારા તકદીર। સવારે તો હું વહેલો ઉઠીને ગળી રાતે બાઈએ વાળંદને કહ્યું, આપાને માટે હું વાપરું છું, તે ગાદલું નાખજે અને મારો ઓછાડ કાઢી લઈને નવો ઓછાડ પાથરજે। વાણંદ ગાદલું કાઢીને ઓછાડ ઉપાડે ત્યાં તો ગાદલાની અંદર સોનાનું એક ઝૂમણું દેખ્યું। સ્ત્રીઓનો નિયમ છે કે સૂતી વખતે ડોકનો દાગીનો ઉતારીને ઓસીકે મૂકે। બાઈએ આગલી રાતે ઝૂમણું કાઢીને ઓસીકે મૂકેલું, પણ સવારે ઝૂમણું શરત છૂકીથી ગાદલામાં જ રહી ગયેલું। વાણંદે પથારી કરી, આપાએ ઓઢાડી ઝૂમણું સંતાડીને પડખે જ પોતાનું ઘર હતું ત્યાં ચાલ્યો ગયો। જઈને બાયડીને કહ્યું, આ લે સંતાડી દે। આ ક્યાંથી લાવ્યા? આ તો માનું ઝૂમણું। બાઈ છોકી ઉઠી, ચૂપ રે રાંડ, તારે એની શી પંચાયત, ઝટ સંતાડી દે। અરે પીટિયા, આ અણહકનું ઝૂમણું આપણે ન જરે। હજામે બાયડીએ એક થપાટ લગાવી દીધી, ઝૂમણું કાઢીને પાટિયામાં નાખ્યું અને આખો પાટિયો ચૂલાની આગોળમાં દાટી દીધો। ભડકડું થયું એટલે કાળો ખુમાણ તો બાઈને મોઢે થયા વગર ઘોડીએ ચડીને ચાલી નીકળ્યા। ઘેર જઈને 8 શાંતિમાંથી 4 શાંતિ જમીન વાણિયાને થાલમાં માંડી દીધી। જમીન માથે રૂપિયા 1000 લીધા અને દીકરાના લગ્ન કર્યા। અહીં વંડાના દરબારમાં શું બન્યું? કાળા ખુમાણ સિંધાવી ગયા ત્યાર પછી બાઈએ પોતાનું ઝૂમણું સાંભળ્યું। એણે ગાદલામાં તપાસ કરી, પણ ઝૂમણું ન મળે। વાણંદને બોલાવ્યો, પૂછ્યું, એલા ઝૂમણું ગાદલામાં જ હતું, એ ક્યાં ગયું? હજામ કહે, માળી મને ખબર નથી। બાઈ સાંભળવા લાગ્યા, તઈ કોણે લીધું હશે ને? વાણંદ બોલ્યો, હેમાં આપો કાળો ખુમાણ તો નહીં લઈ ગયો હોય ને? ઈ શું કામ લે? રાતે વાત કરતા હતા કે દીકરાના લગ્નમાં 1000 રૂપિયાની જરૂર। હા વાત ખરી, પણ કાંઈ સાનામાના લઈ જાય એમાં શું માડી? મારા બાપુને એને ભાઈબંધી ખરીને પૂછીને લેતા શરમ આવે? મનમાં એમ હોય કે પછી કાગળ લખી નાખીશ, બાપડાને જરૂર ખરીને, એટલે બહુ વિચારે ન કર્યા। હા વાત તો ખરી લાગે છે। બાઈને ગળે ઘૂંટડો ઉતરી ગયો,
થોડે દિવસે ભૂવો આયર ગામત્રેથી ઘેરે આવ્યા. બાઈએ એને બધી વાત કહી. ઝૂમડાની વાત એને પણ ગળે ઉતરી ગઈ. એના મનમાં મિત્રને માટે બહુ માઠું લાગ્યું, પણ ₹1000નું ઝૂમણું કળવથી કઢાવી લેવું જોઈએ. એણે ખેપિયો કરીને કાગળ મોકલ્યો. ધામધૂમથી દીકરાના લગ્ન પતાવીને જાણે 9 ખંડની બાદશાહી સાંપડી હોય તેવા સંતોષથી કાળો ખુમણ ડેલીમાં બેઠા બેઠા ડુંગાની ઘૂંટ તાણતા હતા. દીકરાના વહુ કોઈ સારા કુળમાંથી આવેલા, એટલે લગ્નની સુખડીમાંથી જે બાકી વધેલું તેમાંથી રોજ સવારે ને બપોરે સસરાજીને કસુંબા ઉપર ડુંગો કરવા માટે તાસડી ભરી ભરી મોકલતા અને સસરાજી બેઠા બેઠા સુખડી છાવતા. 4 સાંતીની જમીન ચાલી ગઈ તેનો કાંઈ અફસોસ નથી રહ્યો. દીકરો પ્રણાવીને બાપ જે સંતોષ પામે છે તેની જાણે જીવતી મૂર્તિ. ખેપીએ ભરડાઈ રાગ વચ્ચે આવીને આપના હાથમાં કાગળ મેલ્યો. અંદર લખ્યું હતું, ગાદલામાંથી ઝૂમણું લઈ ગયા છો તે હવે જરૂર ન હોય તો પાછું મોકલજો, અને જો ખસાઈ ગયું હોય તો તેની કિંમતના ₹1000 વેળાસર પહોંચાડજો. ભર નીંદરમાં પોઢેલા કોઈ નિર્દોષ માણસને મધરાતે સરકારી છેપાઈ આવીને હાથ કડી પહેરાવે તેમ આપા કાળાને આ કાગળ વાંચીને થઈ ગયું. માનવીને માથે આભ તૂટી પડે એ વાત એને ખરી લાગી. ધરતી જાણે એની નજર આગળ ચક્કર ફરવા લાગી. પણ કાઠીનો દીકરો ઘૂંટડા ગળતા આવડે. ખેપિયાને જવાબ લખી આપ્યો. લખ્યું, હા, ઝૂમણું લાવ્યો છું. ઘરેણે મુકાઈ ગયું છે. છોડાવીને થોડા વખતમાં આવું છું. બાકીની જે 4 સાતીની જમીન રહી હતી તે માટી કાઢીને બીજા ₹1000 ઉપાડ્યા. નવું સોળવાલા હેમનું ઝૂમણું ઘડાવ્યું. ઝૂમણું લઈને ઘોડે ચડી એણે વંડાનો રસ્તો લીધો અને રસ્તે ચાલતા એને વિચાર આવે છે કે આ ઝૂમણું અમારું નહીં એમ કહેશે તો, ઝૂમણા ઉપર વટ કાંઈ રકમ માંગશે તો આ થોડી આપીશ, મને એટલેથી પણ નહીં માને તો, એથી એના ઝૂમણાની વધારે કિંમત માંગશે તો મરીશ. પડખામાં તરવાર તૈયાર કરી હતી. ડેલીની ચોપાટમાં ભૂવો આયર બેઠા હતા. તેણે ઉઠીને હાથ લંબાવ્યા. કાળા ખુમાણે ઝૂમણું કાઢ્યું. એના હાથ કાંપાતા હતા. ડાયરાના 1-2 ભાઈઓ બોલી ઉઠ્યા, કા આપા, અફીણનો બહુ ઉતાર આવી ગયો છે, તે ધ્રુજો છો? ભૂવો આયર બોલ્યો, હા, આપાને મોટો ઉતાર આવી ગયો છે. હમણાં કસુંબો પાઈએ કાળા ખુમાણની આંખે અંધારા આવ્યા. ભૂવો ઝૂમણું ઊંચું કરીને બોલ્યો, ડાયરાના ભાઈઓ, અમારા ઘરમાં આવા તે ઝૂમણા હતા, તેમાંથી એક આપો કાળો ઉપાડી ગયેલા. ચમકીને ડાયરાએ પૂછ્યું, હે, ક્યાંથી? ગાદલાના બેવડામાંથી? કેમ, ખરું ને આપા? અને ભાઈઓ, આપો અમારા બાળપણના ભાઈબંધ થાય છે હો. અરર, ડાયરામાં શીશ ઉઠી. આપાને ઉઘરાણી લખી એટલે આ હલકી કિંમતનું ઝૂમણું ઘડાવીને લઈ આવ્યા ને ઓલ્યું ₹1000નું ઝૂમણું ગળત કરી ગયા. ભૂવા ભાઈ, આ મારી ઘોડી. કાળા ખુમાણનો સ્વર તૂટી ગયો. ધીરે રહીને ભૂવા આયરે પોતાની બગલમાંથી ફાળિયું લીધું. ઉખેડીને અંદરથી ઝૂમણું કાઢ્યું. 3 ઝૂમણા ડાયરાની વચ્ચે ફગાવ્યા. બોલ્યો, લ્યો બા, હવે જોડ મેળવો. તો ડાયરો સજ્જડ થઈ ગયો. અખંડ જોડના 2 ઝૂમણા અને ત્રીજું નવીન. શું થયું? આયરની આંખમાંથી આંસુની ધાર હાલી. હિમાલય રૂવે ત્યારે એના નેત્રોમાંથી ગંગા ને જમના વસૂટે. કાળા ખુમાણના પગની રજ લઈને એ બોલ્યો, કાઠી, ધન્ય હોજો તારી માને અને મારી માને માથે. ના, મારી માનો શો વાગ? મારે પોતાને માથે 1000 ખાસલા હોજો. ડાયરાના ભાઈઓ, આજ આ ₹1,00,000 ગલઢેરાનું મોત બગાડવા હું ઊભો થયો હતો. મારી બાયડીએ એક વાણંદનું કહ્યું માન્યું, પણ બાયડીને શું કહ્યું? મેં પોતે જ આવું કાં માન્યું? પેશાબ કરવા હું ઊભો ન થયો હોત તો આજ આ કાઠીને અફીણ ઢોળવું પડત ને. પછી પોતે કાળા ખુમાણને 2 હાથ જોડી કહ્યું, ભાઈ, નવું ઝૂમણું તો તમારું જ છે, અને આ 2માંથી એક ઝૂમણું મારી બેનને કાપડામાં આ ₹1000 ભાઈને વધાવવાના. ના પાડે એને જોગમાયાના સોગંદ છે. આજ 1925માં આ 2 જણાની 3જી પેઢી ચાલે છે. ઓહો, આવો, આ કાળો ખુમાણ પધારો એમ આવકાર દીધા.
ઉતાવળા થઈને કાળા ખુમાણે તો ફાળિયાની ગાંઠ છોડવા માંડી. બોલ્યા, ભાઈ, આ તમારું ઝૂમણું સંભાળી લ્યો. ઊભા રહો. ડાયરાને કસુંબા લેવા બોલાવીએ. ઝૂમણાની ક્યાં ઉતાવળ છે? આપા કાળા ખુમાણના રામ રમી ગયા. એને પૂરેપૂરો ધ્રાસકો પડી ગયો કે ભાઈબંધ આજે ભરડા ડાયરમાં મારું મોત ઊભું કરશે. દરમિયાનમાં વાળંદ ત્યાંથી સરકી ગયો. ડાયરો ધીમે ધીમે ભરાવા લાગ્યો. તેમ કાળા ખુમાણના ટાંગા તૂટવા માંડ્યા. હવે વાર નહોતી. ત્યાં ભૂવાયર ઊભા થઈને પડખાની પછી તે નાડા છોડ કરવા બેઠા. અચાનક તેના કાન ચમક્યા. પછીની અંદર આ પ્રમાણે વાતો થતી હતી. કા રાન કહેતી હતી કે નહીં જરે હું શું ઝૂમણું ઘડાવીને લાવ્યો? તારો બાપ કાળો ખુમાણ પેશાબ કરતો ભૂવાયર ઠરી ગયો. હાય એવા ઊભા ઊના હાહાકાર ધમાતી આગના ભડકાની માફક એના હૈયામાં અરર પીટિયા કાઠીનું મોત ઊભું કર્યું. ભડભડી ઉઠ્યા. માથાની હાજાળ વ્રેહ મંડે લાગી ગઈ. એ ઊભા થયા. એ પરબારો વાણંદના ઘરમાં ગયો. વાણંદ ઊભો વાતો કરતો હતો. તે આયરે એના ગાલ ઉપર એક અડબોત લગાવી દીધી. પોતે 5 આંગળીએ સોનાના વેઢ પહેરેલા હતા. તેની વાળંદના ગાલ ઉપર છાર ઉઠી આવી. વાળંદે શીશ પાડી, એ અન્નદાતા, તમારી ગૌ કાઢ, ઝૂમણું કાઢ, નીકર કટકા કરી નાખું છું. આંગોળમાંથી ખોદીને વાળંદે કઢીનો પાટિયો કાઢ્યો. અંદરથી ઝૂમણું કાઢ્યું. એ જ ઝૂમણું ખૂબ કાળું પડી ગયેલું હતું. ફાળિયામાં વીંટી બગલમાં દાબી ભૂવા ડાયરામાં આવીને બેઠો. કસુંબો તૈયાર થયો એટલે નોકરને કહ્યું, જા ઓરડે ઓલ્યું જોડવાળું ઝૂમણું લઈ આવ. કાળા ખુમાણનો શ્વાસ ઘૂંટાવા લાગ્યો. ઝૂમણું ગઢમાંથી આવ્યું. સામે મુકાણું પછી મોં મલકાવીને ભૂવા આયર બોલ્યો, આપા કાળા લ્યો કાઢ્યો ઓલ્યું તમે લઈ ગયા હતા એ ઝૂમણું. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.